કોઈ એક ગામમાં એક કણબી અને કણબણ રહેતા હતા. કણબી પાસે ઠીક જમીન હતી, એટલે ખેતીવાડીનું કામ આ પતિ પત્ની જ કરતા. ભગવાનની દયાથી એમની પાસે બધું હતું. ખેતરોમાં પાક પણ સારો થતો, પણ આ કણબી હતો ખૂબ કંજૂસ. સારું ખાવાનું પણ નહોતો ખાઈ શકતો. એ પોતાની પત્નીને હંમેશા કહેતો, બહુ ઝાઝા પકવાન ન બનાવો, જે સહેલાઈથી બની જાય અને પેટ ભરી જાય એવું જ ખાવાનું બનાવજો. આપણે રોજ સારું ખાઈશું તો ભવિષ્ય માટે શું બસાવીશું? તેમને કોઈ સંતાન તો હતા નહીં, બસ બે જ જણ હતા. કણબણ પોતાના ધણીની આ ટેવથી કંટાળી ગઈ હતી. હવે ચુગલખોર નોકરનો પ્રવેશ. એક દિવસ કણબીના ઘેર એક છોકરો આવ્યો, જે નોકરીની શોધમાં હતો. કણબી એને પૂછ્યું, તને કામના બદલામાં શું જોઈએ છે? છોકરાએ કહ્યું, મને પૈસા નથી જોઈતા, હું ફક્ત રોટલા અને કપડાં પર જ અહીં કામ કરવા તૈયાર છું. બસ મારી એક ખોટી આદત છે, મને ચુગલી કરવાની ટેવ છે. કણબીએ વિચાર્યું, રોટલા અને કપડાં પર નોકર મળે છે, એનાથી મોટી ખુશીની વાત બીજી શું હોય? અને ચુગલી કરીને મારું શું બગાડી લેશે? કણબીએ ખુશ થઈને તેને નોકરીએ રાખી લીધો. આખો દિવસ કણબી એની પાસે ખેતરમાં કામ કરાવતો અને ખાવાના નામે એ જ સૂકું આપતો. એક દિવસ ઘેર કણબણ એકલી હતી. નોકરે તેની પાસે જઈને વાત કરી અને પૂછ્યું, માલકીન, તમે આ સૂકું ફૂકું ખાઈને થાકી નથી જતા? અને તમે ધણીનો વિરોધ કેમ નથી કરતા? એ હંમેશા આવું જ ખાણું ઘરમાં કેમ બનાવડાવે છે? કણબણ રડમસ થઈને બોલી, હું શું કરું? મને સારું ખાવાનું કે પકવાન બનાવવાની ઇજાજત નથી. નોકરે કહ્યું, ધણી ખેતરે જાય પછી પાછળથી બનાવીને ખાઈ શકાય ને? કણબણે કહ્યું, ના, અમારા સંસ્કાર એવું શીખવે છે કે સાસરે ધણીની રજા વગર કોઈ કામ ન કરાય. પકવાન બનાવવા માટે રજા લેવી પડે. નોકરે કહ્યું, તો તમે બીજા કોઈની તો રજા લઈ શકો ને? સાસરામાં તો ઘણા વડીલો હોય. કણબણે નિસાસો નાખ્યો, મારા સાસુ નથી, નણંદ નથી, સસરા નથી, દેવર જેઠ પણ નથી, અમે 2 જણ જ છીએ. ધણી રજા આપે નહીં તો હું કોઈની રજાથી પકવાન બનાવું અને ખાઉં? એમને ખબર પડે તો ગુસ્સે થાય, કેમ કે એમને લાગે કે રોજ પકવાન ખાઈએ તો ભવિષ્ય માટે કશું બચે નહીં. ત્યારે નોકરે એક અટપટો ઉપાય સૂચવ્યો. અમારા ગામમાં એક કહેવત છે કે જેને સાસુ નણંદ ન હોય તે ઘરની ડેલી બારહાક અને ઘરની નગદી રોકડને જ પોતાની સાસુ નણંદ માનીને રજા લઈ લે. કણબણની ઉત્સુકતા વધી. એણે પૂછ્યું, તો કઈ રીતે રજા લેવાય? નોકરે કહ્યું, જ્યારે પકવાન બની જાય ત્યારે વચ્ચે મૂકી અને જોરથી બોલવાનું, એલી રે ડેલી, મારી સખીના સહેલી, ઘરની નગદી રે નગદી, મારી સાસુના નણદી, તું કહે તો હું પકવાન ખાવ. એટલે તમારા દિલમાંથી જ અવાજ આવશે, ખાલે ખાલે ખાલે, અને તમે ખાજો. મન થાય તો થોડુંક મને આપજો, બાકી તમારી મરજી. બીજા દિવસે કણબીને હુકું આપીને ખેતરે વળાવ્યો. અને કણબણ તો કામે લાગી. તેણે સૂલો હળગાવ્યો અને ખીર અને જલેબી બનાવ્યા. ઘણા દિવસોથી તેણે ખીર જલેબી ખાવા તો શું જોયા પણ નહોતા. બધું તૈયાર કરીને તેણે નોકરના કહ્યા મુજબ વચ્ચે મૂક્યું અને જોરથી કહ્યું, એલી ડેલી, મારી સખી સહેલી, ઘરની નગદી નગદી, મારી સાસુના નણદી, તું કહે તો આ ખીર જલેબી ખાઈ લઉં. અને ખરી વાત, અંદરથી અવાજ આવ્યો, ખાલે ખાલે ખાલે. કણબણે થોડું તો
નોકર માટે કાઢ્યું અને બાકી બધું પોતે ખાધું એટલે પોતે ઝાપટી ગઈ. આજે એના જીવને ટાઢક વળી. ઘણા દિવસ પછી મનપસંદ ભોજન કરીને મનોમન તેણે નોકરનો આભાર માન્યો. હવે તો આ રોજનું કામ થઈ ગયું. કણબી ખેતરે જાય કે તરત કણબણ પકવાન બનાવે અને ડેલી નગદીની રજા લઈ અને પેટ ભરીને ખાય. તેના ચહેરાની રોનક આવી ગઈ. એના ચહેરાની રોનક આવી ગઈ હતી. કહેવાય છે ને કે જ્યારે પેટ ભરે ત્યારે ચહેરા પર ચમક દેખાય. શરૂઆતમાં તો કણબણે નોકરને પણ ખાવાનું આપ્યું, પણ ધીરે ધીરે એ ભૂલી જવા લાગી અને પોતે બધું ઝાપટી જવા લાગી. બધું પોતે ચટ કરી જતી. ક્યારેક હલવો પૂરી તો ક્યારેક 5 પકવાન બનાવતી. તો તેને એમ લાગવા માંડ્યું કે ડેલી અને નગદીએ તેને બધા હક આપી દીધા છે. હવે નોકરને ખૂબ ખોટું લાગ્યું. તેણે કણબણને પાઠ ભણાવવાનું સૂઝ્યું. એને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. કણબીએ અગાઉ ઘણીવાર નોકરને કહ્યું હતું કે અત્યારે તો તારી માલકીન ગોળ મટોળ થઈ ગઈ છે. ખબર નહીં એને ઘેરનું પાણી લાગી ગયું છે. જ્યાં સુધી નોકરને ખાવા મળતું ત્યાં સુધી તો એ ગલ્લા તલ્લા કરતો, પણ હવે પકવાન નહોતા મળતા. એક દિવસ કણબીએ ફરી એ જ વાત દોહરાવી. નોકરે કહ્યું, ધણી, મને ખબર છે કે માલકીન કેમ ગોળ મટોળ થઈ રહ્યા છે અને કેમ એમના ચહેરા પર રોનક છે. કણબીએ ઉતાવળથી પૂછ્યું, તો અમને જલ્દીથી કારણ બતાવો. નોકર બોલ્યો, જ્યારે તમે ખેતરે જાઓ છો ને ત્યારે પાછળથી માલકીન મેવા પકવાન બનાવીને ખાય છે. કણબીએ કડકાઈથી પૂછ્યું, શું બકવાસ કરે છે? મેં ક્યારેય રજા નથી આપી અને એ એવી નથી કે રજા વગર એકલા પકવાન બનાવીને ખાય જ નહીં. નોકરે કહ્યું, શું? આવતીકાલે સવારે સુપાઈને જોઈ લેજો. જો હું જૂઠો હોઉં તો મારું માથું ને તમારો જોડો ગણીને 100 જોડા મારજો. કણબીને વાત ગળે ઉતરી. બીજે દિવસે ખેતર તરફ રવાના થયો, પણ થોડેક દૂર જઈને પાછો આવ્યો અને સુપાઈને જોવા લાગ્યો. આ બાજુ કણબણે પકવાન અને જાત જાતની મીઠાઈઓ બનાવી રોજની જેમ વચ્ચે મૂકીને જોરથી બોલી, ડેલી રે ડેલી મારી સખી સહેલી, ઘરની નગદી રે નગદી મારી સાસુ ને નણદી, તું કહે તો આ બધી મીઠાઈઓ ખાઈ લઉં. અને પછી પોતે જ બોલી, ખાલે અને બધા પકવાન ખાઈ ગઈ. કણબી આ બધું જોઈ રહ્યો હતો. એના ગુસ્સાની કોઈ સીમા ન રહી. તેના હાથમાં બળદોને હાંકવાની હોટી હતી. તેણે પણ કડક થઈને જોરથી કહ્યું, ઓલે રે કલે મારા સસરાના સાલે, તું કહે તો 2-4 દંડા આને લગાવી દઉં. અને પછી તે જ બોલ્યો, લગાવી દે. બસ પછી શું હતું? ધડબડાટી બોલી ગઈ. કણબીએ હોટી લઈને કણબણને સ્વાડવાનું શરૂ કરી દીધું. ખૂબ મારપીટ થઈ. કણબણે માફી માંગીને જેમ તેમ કરીને પોતાનો જીવ બચાવ્યો. કણબી ગુસ્સે થઈને ખેતર તરફ ચાલ્યો ગયો. તેણે ઘેર આવવાનું બંધ કરી દીધું અને નોકરને સવાર સાંજ ખાવાનું લેવા મોકલતો. કણબીએ ખેતરમાં જ પોતાના માટે ઝૂંપડી બનાવી લીધી. એક દિવસ નોકરને ફરી ચુગલી કરવાનું મજા સૂજી એટલે એને મન થયું. તેણે એક કણબણ પાસે જઈને કહ્યું, માલકીન, તમને ખબર છે ધણીને કોડ રક્તપિત્ત થઈ ગયો છે. કણબણ ખીજાઈ ગઈ. શું અણગડ બોલે છે? હું સાસું કહું છું. જો તમને વિશ્વાસ ન હોય તો જે માણસને કોડ થાય ને એનું શરીર ખારું નમકીન થઈ જાય. તમે કાલે જઈને ધણીની બાઈ એટલે કે હાથ ચાટીને જોઈજો. જો મારી વાત ખોટી પડે તો મારું માથું ને તમારા જોડા ગણીને 100 જોડા મારજો. કણબણ
કણબણ ભલે પતિથી નારાજ હતી, પણ ધણી તો ધણી, તેને ચિંતા થઈ. તેણે કહ્યું, ઠીક છે, કાલે હું પોતે ખાવાનું લઈને આવીશ અને તપાસ કરીશ. અહીં નોકર કણબી પાસે ગયો અને બોલ્યો, ધણી, તમને ખબર છે, માલકીનને એક ભયંકર બીમારી લાગી ગઈ છે. એ બધાને કરડવા દોડે છે અને એના દાંતમાં ખબર નહીં ક્યાંયથી ઝેર આવી ગયું છે. આજે મને પણ કરડવા દોડી હતી. હું જેમ તેમ ભાગીને બચ્યો છું. આ સાંભળી કણબી મનમાં ગભરાયો. રાતે કણબી સૂઈ ગયો. ત્યારે નોકર ઉઠ્યો અને કણબીના મોસાળ પક્ષ એટલે કે મામાના ગામ પહોંચી ગયો, જે નજીકના જ ગામમાં હતું. ત્યાં જઈને તેણે તેના મોટા ભાઈને જગાડ્યો અને ધીમેથી કાનમાં ફૂસફૂસાવીને કહ્યું, તમે કેવા ભાઈઓ છો? તમે કેવી રીતે ઊંઘ આવી શકે? કણબણના ભાઈએ જાગતા કહ્યું, કોણ છે તું અને આટલી રાતે અહીં શું કરે છે? અને તું મારી બહેનને કેવી રીતે ઓળખે છે? નોકર, હું તમારી બહેનના ઘરે નોકર છું. મને મારા ધણી એટલે કે તમારા બનેવી મારી આંખ સામે તમારી બહેનને કેટલી વાર જોડી ચૂક્યા છે, એટલે કે મારી ચૂક્યા છે. બિચારી કંઈ બોલતી નથી. માર ખાતા પણ પોતાના ધણીના પગ પકડતી રહે છે. કણબણના ભાઈને વિશ્વાસ ન આવ્યો. એવું ન હોય, તમે જૂઠું બોલો છો. અમારા બનેવી તો સારા છે. એ શા માટે અમારી બહેનને મારે? નોકરે મોકો માર્યો તો કાલે તમે ખેતરે આવીને તમારી નજરે જોઈ લેજો. જો હું જૂઠું હોઉં, અને એ જ જૂનું વાક્ય કે તમારો જોડો ને મારું માથું, બોલીને ત્યાંથી ચાલી નીકળ્યો. રાતના બીજા પહોરમાં તે પાછો ખેતરે આવ્યો અને કણબી પાસે જ સૂઈ ગયો. અહીં કણબણના મોટા ભાઈએ પોતાના બધા ભાઈઓને જગાડ્યા અને નોકરની વાત જણાવી. હાથે ભાઈઓને ક્રોધ આવ્યો, ગુસ્સો આવ્યો. બનેવીની આટલી હિંમત કે 7 ભાઈઓની બહેન પર હાથ ઉપાડે. કાલે જ ચાલીશું, એટલે કાલે જ જઈશું અને એમને પાઠ ભણાવીશું. પહેલાં સુપાઈને જોઈશું કે એ અમારી બહેન સાથે કેવો વ્યવહાર કરે છે. સવારે કણબણ પોતાના પતિ અને નોકર માટે ખાવાનું લઈને નીકળી. માથે પાણીનો ઘડો અને હાથમાં રોટલાની ડોલ હતી. કણબીએ દૂરથી કણબણને ખાવાનું લઈને આવતા જોઈ તો મનમાં ખુશ થયો કે આને મારી કેટલી ચિંતા છે એમ. ધણિયાણી તો ધણિયાણી, પણ તરત જ એને નોકરની વાત યાદ આવી કે એને કરડવાની બીમારી છે. તે ડરી ગયો. કણબણ આવી ખાવાનું પીરસ્યું તો કણબી દૂર ખસીને બેઠો. કણબણને થયું કે કદાચ બીમારીને લીધે દૂર બેઠો છે. આ બાજુ કણબણના 7 ભાઈઓ એક ઝાખરા પાછળ સંતાઈને બેઠા હતા, હાથમાં મોટી મોટી લાકડીઓ લઈને. થોડી વાર પછી કણબણે તક જોઈ અને બીમારીની ખાતરી કરવા માટે કણબીનો પગ પકડ્યો અને જીભ કાઢીને સાંટવા માંડ્યું. કણબી તો ડરના માર્યા ઊભો થઈ ગયો અને એક ઝાટકો મારી એને દૂર ફેંકી દીધી. કણબીને લાગ્યું કે પોતાની બીમારીના કારણે કણબણ એને કરડવા આવી રહી છે. તેના હાથમાં સોટી હતી. પોતાના બચાવમાં જેવી કણબણ નજીક જાય કે કણબી હોટીનો પ્રહાર કરે, એટલે કે હોટી ઠપકારે, હોટી મારે. ને આ બધું એના ભાઈઓ જોઈ રહ્યા હતા ઝાડા ઓછે રહીને. એમનાથી સહન ન થયું. તેઓ કૂદીને બહાર આવ્યા. એમણે જોયું કે બહેન વારંવાર પગ પકડી રહી છે અને બનેવી તેને વારંવાર હોટીઓ મારી રહ્યા છે. 7 ભાઈઓએ તો દેહ ધનાધન લાકડીઓ વરસાવવાની શરૂ કરી દીધી. કણબણને કશું સમજાયું નહીં. એ તો હદપ્રત આશ્ચર્યચકિત થઈને ઊભી રહી. રસ્તા પરથી જતા રાહદારીઓએ વચ્ચે પડીને માંડ બચાવ કરાવ્યો, એટલે કે માંડ
છૂટા પાડ્યા. બંને પક્ષ શાંત થયા ત્યારે રાહદારીઓએ પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? કણબણના ભાઈઓએ કહ્યું, અમને આ નોકરે કહ્યું કે અમારી બહેનને આ મારે છે, પીટે છે. અમે જોવા આવ્યા અને આ વાત સાચી પડી. ત્યારે કણબીએ કહ્યું, મને પણ નોકરે કહ્યું કે માલકીનની એવી બીમારી લાગી છે કે તે બધાને કરડવા દોડે છે. હું તો મારા બચાવમાં આને મારતો હતો. હા, વારંવાર મારો પગ કરડવા આવતી હતી. હવે કણબણ બોલી, મને પણ નોકરે કહ્યું હતું કે તમને કોઢ થઈ ગયો છે અને એની નિશાની જાણવા માટે હું તમારો પગ ચાટીને જોઉં. હું તો બીમારીની ખાતરી કરવા તમારો પગ ચાટવા આવતી હતી અને તમે મારા પર સોટીઓ વગાડી રહ્યા હતા, સોટીઓ મારી રહ્યા હતા. બસ બધાને વાત સમજાઈ ગઈ કે આ લડાઈનું મૂળ એનો નોકર જ છે. મિત્રો, બધા એને શોધવા લાગ્યા પણ નોકર તો પહેલેથી જ 9-2-11 થઈ ગયો હતો અને પોતાનું નવું ઠેકાણું શોધવા. તો મિત્રો, આમાં વાર્તા પૂરી થાય છે. તમને કેવી લાગી એ કોમેન્ટમાં જણાવજો અને સાથે સાથે ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી વાર્તાનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો.